જો નો એસ મીન્સ એક પણ એકો ન હોય, તો કે એકો ન હોય એવા કેટલા, તો કે 48 અપોન 52 C2. હવે એકો વગરના કેટલા કાર્ડ હોય, તો કે 48. બરાબર, તો એનું કેલ્ક્યુલેશન કરશો તો આ આવશે. એટલે નો એસ મીન્સ x = 0. 1s તો એકા કેટલા હોય ટોટલ 4, 4માંથી કોઈ એક, અને 48માંથી એની 1, 4c1 × 48c1. તો એનું સિમ્પ્લિફાય કરશો તો તમારે 32/221. બરાબર. પછી બોથ ધ કાર્ડ આર એસ, બંને એકા હોય, તો કે તો 4c2/52c2. તો એનું કેલ્ક્યુલેશન કરો તો શું આવે છે, તો કે 1/221. હવે મીન માટે આવું ફોર્મ્યુલા છે xi × σ(xi × p of xi). 0 × this એટલે 0, 1 × 32/221, 2 × 1/221 એટલે ટોટલ 34/221. 34 એટલે 17 2 ઝા, અને આ તો 17 × 13. તમને એ મલ્ટિપ્લિકેશન ખબર છે, 17 × 13 એટલે 221 થાય છે. તો એનો મિનિંગ 17 કેન્સલ કરીએ તો ઉપર 2 રહેશે, નીચે 13 રહેશે. તો ધીસ ઇઝ મીન. EX અથવા μx એમ કહેવાય. હવે 13.5 એક્સરસાઇઝના MCQ. જો તમે ડાઉટ ન થતો તો મારે શું કરવું, એટલે પછી મારી મેળે હું ગોઠવી દઉં છું. 14 ક્વેશ્ચન, 100 બલ્બ છે, એમાં 10 છે એ ડિફેક્ટિવ છે. બરાબર. 5 સિલેક્ટ કરવાના છે. બરાબર. ટોટલ કેટલા બલ્બ છે, 100. બરાબર. એમાંથી 10 ડિફેક્ટિવ છે. તો 13.5 ક્વેશ્ચન નંબર 14. હવે ડિફેક્ટિવ ઇઝ સક્સેસ આપણે એમ કહીએ, ઇફ સિલેક્ટેડ બલ્બ ઇઝ ડિફેક્ટિવ probability for success 10/100. જો આપણે સિલેક્ટેડ બલ્બ છે એ ડિફેક્ટિવ હોય ને આપણે સક્સેસ કહીએ, આપણે એક બલ્બ સિલેક્ટ કરીએ અને એમાંથી કોઈ બલ્બ છે એ ડિફેક્ટિવ હોય ને આપણે સક્સેસ કહેતો હતો, એના ચાન્સ કેટલા, તો કે 1/10. તો એનો મિનિંગ ડિફેક્ટિવ ન હોય એના ચાન્સ, તો કે 1 - 1/10 એટલે 9/10. બરાબર. ડિફેક્ટિવ ન હોય એના ચાન્સ 9/10. ડિફેક્ટિવ હોય એને આપણે સક્સેસ કહીએ. બરાબર. જો ઘણીવાર તમને એવું વાંધો આવે કે ભાઈ સર ડિફેક્ટિવ હોય એને સક્સેસ કેમ કહેવું, તો કે અહીંયા ક્વેશ્ચન ઉપરથી જોવાનું. તમને એણે શું કીધું કે ટોટલ 5 બલ્બ છે, એમાંથી તમારે સિલેક્ટ n = 5. બરાબર. 5 બલ્બ સિલેક્ટ કરવાના છે. હવે ડિફેક્ટિવ હોયની અને પ્રોબેબિલિટી 1/10, તો ડિફેક્ટિવ ન હોય તો 90/100 થાય ને, 90/100 એટલે 9/10. તમારે 5 સેમ્પલ લેવાના છે. એવું બને 5 ડિફેક્ટિવ હોય, 1 ડિફેક્ટિવ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એક પણ ડિફેક્ટિવ ન હોય, એટલે એનો મિનિંગ P of 0. બરાબર ને. P of x એટલે ફોર્મ્યુલા શું, તો કે NCx p⁻x q⁻n - x એટલે 5cx. p એટલે શું, તો કે 1/10⁻x, q એટલે 9/10⁵ - x.
હવે આ જે છે એ પ્રોબેબિલિટી બર્નોલીઝ ટ્રાયલ કહેવાય અને બર્નોલીએ આપેલું ફોર્મ્યુલા છે. ઝીરો સક્સેસ એનો મિનિંગ એવો થયો નો ડિફેક્ટિવ. બરાબર, એક પણ ખામી ન હોય. નો વન ઇઝ ડિફેક્ટિવ એનો મિનિંગ એવો થયો આપણે ઝીરો સક્સેસ મળે. તો 5C0 1/10⁻0 9/10⁵ આ 1 થઈ જાય, આ 1 થઈ જાય, 9/10⁵. જુઓ તો ઓપ્શન છે કે નહીં? સી ઓપ્શન છે. બરાબર. ઓલ આર ડિફેક્ટિવ તો P of 5. 1 ઇઝ ડિફેક્ટિવ તો P of 1. બરાબર. એકવાર તમને ફોર્મ્યુલા આવડી જાય પછી તમને કામ થઈ જાય કે નહીં તમારું? હવે સ્વિમરની વાત છે. સ્વિમર નો એની પ્રોબેબિલિટી 1/5 છે. ક્વેશ્ચન નંબર 15. જો ક્વેશ્ચન આખો રીડ કરીને પી ને ક્યુ નક્કી કરવાના તમારે. એને પ્રોબેબિલિટી આપેલી જ છે. નોટ, બરાબર, સ્ટુડન્ટ ડઝ નોટ લાઇક સ્વિમિંગ, બરાબર, સ્વિમર નથી, બરાબર, નોટ એ સ્વિમર. સ્ટુડન્ટ ઇઝ નોટ એ સ્વિમર એની પ્રોબેબિલિટી કેટલી છે? 1/5. હવે એણે અહીંયા પછી ક્વેશ્ચન છે એ 5 સ્ટુડન્ટ છે, n = 5, એમાંથી 4 છે એ સ્વિમર હોય તો એનો મિનિંગ એવો છે સ્વિમર હોય એની પ્રોબેબિલિટી, આમાં સ્વિમર ન હોય એની પ્રોબેબિલિટી આપી છે એટલે અનસક્સેસની પ્રોબેબિલિટી 1/5 છે. સ્વિમર હોય એની પ્રોબેબિલિટી તો કે 1 - q એટલે 1 - 1/5, 4/5. જો મેં નક્કી કેમ કર્યું કે પી કોને કહેવું, મારે સક્સેસ કોને કહેવું? તો કે એનો ક્વેશ્ચન રીડ કરવાનો. હું સ્વિમર નથી એવી જો વાત એને મને આપી દીધી એટલે મેં, અને ક્વેશ્ચનમાં એવું છે પાછું કે 4 સ્વિમર હોય. સ્વિમર હોવા માટેની પ્રોબેબિલિટી આપણને પૂછી છે 4 સ્ટુડન્ટ, તો કે 5 માંથી 4 સ્વિમર હોય તો સ્વિમર હોવાની પ્રોબેબિલિટી કેટલી? તો કે 4/5. કેમ? તો કે ન હોય એના માટેની 1/5 છે. બરાબર. સ્ટુડન્ટ નોટ, બરાબર, નોટ એ સ્વિમર, ઇટ ઇઝ પ્રોબેબિલિટી 1/5. તો આનો મિનિંગ ઇટ ઇઝ એ સ્વિમર. સ્ટુડન્ટ ઇઝ એ સ્વિમર, ધેન 1 - q, 4/5. આમ જુઓ તો 20% નોટ સ્વિમર ને 80% સ્વિમર. P of x એટલે ફોર્મ્યુલા શું? તો કે ભાઈ P of x એટલે આ ફોર્મ્યુલા છે. n એટલે 5 છે, P ને q, બરાબર. n એટલે 5 છે, 5cx. P એટલે 4/5⁵x. q એટલે 1/5⁵5 - x. This is P of x. હવે નો સ્વિમર તો P of 0. 1 ઇઝ સ્વિમર, બરાબર, તો P of 1. 5 સ્ટુડન્ટ છે એમાંથી 1 સ્વિમર હોય એની પ્રોબેબિલિટી તો P of 1. તો એ લોકોએ આપણને શું પૂછ્યું છે? કેટલા સ્વિમર હોય એની પ્રોબેબિલિટી પૂછી છે? 4. તો 4 સ્ટુડન્ટ ઇઝ એ સ્વિમર તો એની પ્રોબેબિલિટી P of 4. તો 5C4 4/5⁴ 1/5⁵5 - 4. 5C4 એટલે 5 થશે. 4⁴ upon 5⁴ into 1/5⁴1. એક 5 કેન્સલ કરી નાખીએ. 4⁴ upon 5⁴. 5C4 એટલે ઓકે, એટલે
5 5 કેન્સલ કરી નાખો, 4/5 એવો આન્સર આપો તોય ચાલે, અને આમ આન્સર આપો તોય ચાલે. કેમ આપ્યા છે એની તો ડાયરેક્ટ એણે આન્સર જ આપી દીધા છે, સિમ્પ્લિફાઈ નથી કર્યું. નહીંતર આન્સર શું આવે? 4/5 મીન્સ 4/4, એટલે 16નો સ્ક્વેર કેટલો થશે? 256 અપોન 25નો સ્ક્વેર 625, બરાબર? એટલે 256 અપોન 625 એવું થાય. આમાં એણે પછી કાંઈ કીધું જ નથી, સારું કહેવાય. હવે મિસલિનિયસ એક્સરસાઇઝ તમારે શરૂ કરવાની છે. એમાં ઇલસ્ટ્રેશન 33 રીડ કરવો જોઈએ. ક્વેશ્ચન ઇલસ્ટ્રેશન 33. એ લોકોએ ટેબલ આપ્યું છે, 1 2 3 4. બરાબર? બોક્સ, બરાબર, 1 2 3 4. એમાં ફર્સ્ટમાં 3 બ્લેક, 4 વ્હાઇટ એન્ડ 5 રેડ એન્ડ 6 બ્લુ. બીજા બોક્સમાં 2 બ્લેક, 2 વ્હાઇટ, 2 રેડ એન્ડ 2 બ્લુ. બોક્સ નંબર 3માં 1 બ્લેક, 2 વ્હાઇટ, 3 રેડ અને 1 બ્લુ. બોક્સ નંબર 4 બ્લેક, 3 વ્હાઇટ, 1 રેડ અને 5 બ્લુ. બરાબર? આમ ટેબલ છે. હવે એક બોક્સ રેન્ડમલી સિલેક્ટ કરવાનું છે અને એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનો છે. આ બોલ છે એ રેડ બ્લેક છે એવું આપી દીધું હોય તો એ બોક્સ નંબર 3માંથી હોય એની પ્રોબેબિલિટી કેટલી? બરાબર. હવે એક વાત તો નક્કી છે કે કાં તો તમે બોક્સ 1 સિલેક્ટ કરવાના, બોક્સ 2, બોક્સ 3, બોક્સ 4, બરાબર? 4 બોક્સમાંથી એક બોક્સ સિલેક્ટ કરવાનું. હવે જો બધું રિવિઝન થાય છે, હવે 13.4 13.5 એમ નહીં હોય, હવે બધું 13.1થી શરૂ કરીને બધું છે. તો આપણે સ્ટાર્ટિંગમાં આવા સમ આવતા, 2 ઇવેન્ટ હોય B1 ને B2, B1 અને B2, એને ધ્યાનમાં રાખીને એ ઇવેન્ટની પ્રોબેબિલિટી વિચારવાની હોતી. તો B1 અને B2 કેવી ઇવેન્ટ છે? તો કે એક્સક્લુઝિવ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ, એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A, તો P of B1 into A divides B1 plus P of B2 into A divides B2.
બરાબર. એમાં બે બોક્સ હોય જનરલી, પછી 3 બોક્સ હોય તો B1 B2 B3, 4 બોક્સ હોય તો B1 B2 B3 B4, તો આ પ્રોબેબિલિટી વધી જાય ને. બરાબર. P of B1 A divides B1 P of B2 into A divides B2 plus P of B3 into A divides B3 અને P of B4 into A divides B4. આમાં B1 B2 B3 ઇવેન્ટ શું છે? તો કે ઇવેન્ટ B1 છે એ સિલેક્ટિંગ બોક્સ 1, એવી રીતે B2 છે એ સિલેક્ટિંગ બોક્સ 2, B3 ઇવેન્ટ છે એ સિલેક્ટિંગ બોક્સ 3, B4 ઇવેન્ટ સિલેક્ટિંગ બોક્સ 4. So here B1, B2, B3, B4 all are exclusive events and exhaustive event. એનો મિનિંગ શું થાય? તો કે તમે B1 ઇવેન્ટ બની ગઈ એટલે B1 ઇવેન્ટ અકર એટલે બોક્સ 1 સિલેક્ટ કર્યું તો હવે તમારે આને 3ની સામું જોવાનું જ નથી. બોક્સ 2 સિલેક્ટ કરો તો 1, 3 અને 4ની સામું નથી જોવાનું. એટલે બધાનું ઇન્ટરસેક્શન નલ સેટ અને બધાનો યુનિયન કરો તો યુ આવે. એટલે ટૂંકમાં 4માંથી એક બોક્સ સિલેક્ટ કરવાનું જ છે તમારે. તમે એકેય બોક્સ સિલેક્ટ કર્યા વગર વહી આવ્યા એટલે 5મી કોઈ પોસિબિલિટી? તો કે ના, એવું નથી, એમ નથી કરવાનું. ઇવેન્ટ એ શું છે? તો કે સિલેક્ટેડ બોલ ઇઝ બ્લેક કલર. સિલેક્ટેડ બોલ ફ્રોમ સિલેક્ટિંગ બોક્સ is black. એક બોલ સિલેક્ટ કરો છો અને સિલેક્ટેડ બોલ બ્લેક હોય એની ઇવેન્ટને આપણે એ કહીએ. જે બોક્સ સિલેક્ટ કરતા હોય એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનો. બરાબર. તો પહેલું બોક્સ સિલેક્ટ કરો અને એમાંથી બોલ સિલેક્ટ કરેલો બ્લેક હોય એની પ્રોબેબિલિટી તો કે 3/. ટોટલ કેટલો થાય છે? તો કે 3 + 4 7 + 11 એટલે 18. બરાબર છે? જુઓ છે 3 + 4 7 + 5 12 + 6 18. સિલેક્ટેડ બોલ ઇઝ બ્લેક એની પ્રોબેબિલિટી આપણે જોઈ. બીજું બોક્સ સિલેક્ટ કરીએ તો પ્રોબેબિલિટી તો કે 8 2/8 એટલે 1/4. થર્ડ બોક્સ સિલેક્ટ કરીએ તો બ્લેક હોયની પ્રોબેબિલિટી તો કે 1/3 + 3 + 1 એટલે 1/7. ફોર્થ બોક્સ સિલેક્ટ કરીએ તો 4/8 + 5 એટલે 13. બરાબર છે? જુઓ તો 4 + 3 7 8 8 + 5 13. હવે તમને એમ થાય કે ભાઈ આપણે આ કામ તો કરી નાખીએ, હવે A ડિવાઇસ B1 શું કહેવાનું? બરાબર. આપણે આમાં વેલ્યુ મૂકતા છીએ. P of A ઇવેન્ટ તો કે 1/6. A ડિવાઇસ B1 માટે શું કહેવાનું? A ડિવાઇસ B1 તો કે A ડિવાઇસ B1 નો મિનિંગ B1 સિલેક્ટ થઈ ગયું એટલે પહેલું બોક્સ સિલેક્ટ થઈ ગયું. બરાબર. સોરી, આ છે ને બધું A ડિવાઇસ B1ની જ વાત હતી. A ડિવાઇસ B1 A ડિવાઇસ B1 A ડિવાઇસ B2 પહેલું બોક્સ સિલેક્ટ થઈ એને ધ્યાનમાં રાખીને જ બ્લેકની પ્રોબેબિલિટી હતી. હવે 4 બોક્સમાંથી કોઈ પણ બોક્સ સિલેક્ટ કરો એ તો કે એ તો બધાની ઇક્વલ પ્રોબેબિલિટી. P of B1 = P of B2 = P of B3 = P of B4 અને એ બધાની પ્રોબેબિલિટી 1/4. 4 બોક્સ છે, 3 બોક્સ હોય તો બધાની પ્રોબેબિલિટી 1/3, 2 બોક્સ હોય તો 1/2 એટલે 1/4 તો બધામાંથી કોમન લેવાના રહે. બરાબર. A ડિવાઇસ B1 એટલે શું થાય? તો કે 1/6.
A ડિવાઇઝ B2 તો 1/4, A ડિવાઇઝ B3 એટલે 1/7 અને 4/13. આપણે એલસીએમ લઈએ તો 6 અને 4માં 12નો એલસીએમ આવશે, 7 ને 13. હવે બહુ મોટા ડિજિટ આવશે. અહીંયા તમારે શું આવશે તો કે એક 2 આવી ગયું, એક 2 રહેશે એટલે 14 × 13 પ્લસ પહેલાંમાં 14 × 13 એમ આવશે, બરાબર, કારણ કે 6 તો આવી ગયા છે. હા, પછી આમાં 4 છે, એનો મિનિંગ 3 × 7 એટલે 21 × 13. પછી શું કરવાનું રહેશે તો કે 24 × 13 અને લાસ્ટમાં તો કે 12 × 7, લાસ્ટમાં 12 × 7 એમ કરવાનું રહે, બરાબર. તો બધી વેલ્યુ 13 કોમન લઈ લ્યો પહેલાં ત્રણમાંથી, તો કે 14 + 21, 14 + 21 27, 27 + 24 51. 13 કોમન લ્યો તો આ 51 છે, એટલે 13 × 51 પ્લસ 12 × 7, 12 × 7 એટલે 14 4 184 upon 12 × 7 × 13, બરાબર. 13 × 51 + 84, તો 13 × 51 કરી જુઓ, એમાં 84 એડ કરો તો શું આવે જુઓ ફાઇનલી 821/109. ઓકે, 821/1092. ઓકે, આ P ઓફ A. હવે આ આમનામ રહેવા દઈએ, આપણે પોઈન્ટમાં નથી કાંઈ કરવું. હવે ક્વેશ્ચન શું છે કે ભાઈ એ સિલેક્ટ કર્યો છે એ બોલ બ્લેક છે એવું કહી દીધું છે, તો એ થર્ડ બોક્સમાંથી હોય એટલે એનો મિનિંગ એવો થયો કે આપણી પાસે આ તો આવી ગયું, આપણને એટલી ખબર પડી ગઈ કે બ્લેક બોલ છે એ આવી ગયો, તો થર્ડ બોક્સમાંથી હોય એટલે P ઓફ B3 ડિવાઇઝ A એ પૂછ્યું છે. તો એના માટે ફોર્મ્યુલા શું આવે તો કે P ઓફ B3 × A ડિવાઇઝ B3 અપોન P ઓફ A. તો P ઓફ A તમારી પાસે છે, P ઓફ B3 એટલે 1/4, A ડિવાઇઝ B3, A ડિવાઇઝ B3 છે તમારી પાસે એ 1/7 છે, અને અપોન P ઓફ A એટલે 1/4 821/1092. બરાબર, 1/4 તો કેન્સલ થઈ જશે, 1092 અપોન 7 × 821. હા, સિમ્પ્લિફાય કરો તો કેટલું આવે છે? ઓકે, આ લોકો જો એવું લે પોઈન્ટમાં લાવો તો જો કેટલું આવે છે. પોઈન્ટમાં 0.165, 0.165, 1092 ડિવાઇડેડ બાય 7 × 821, બરાબર.